મિત્રો અત્યારે આપણે ગંગાગીરી માતાની આ છે. ગંગાગીરી અહીંયા આજી ડેમથી પાણી ભરે છે અને એ પાણી મિત્ર ઝાડીને પાય છે. આપણે તમને બતાવું છું. એનો આશ્રમ ડુંગરા ઉપર છે. આપ જોઈ રહ્યા છો અત્યારે પાણી ભરે છે. મિત્ર આપણી ચેનલ LSN ન્યૂઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આવા સમાચાર જોતા રહેજો. અત્યારે આપ જોઈ રહ્યા છો ગંગાગીરી માતાએ અત્યારે હાજી ડેમથી પાણી ભર્યું છે. આ ડેમ છે મોટો વિશાળ. આ રોજ માતાજી પાણી અહીંથી ભરવું પડે? ઉપર નળ કે કાંઈ નથી આવતું? ડુંગર છે ભાઈ, ડુંગર ઉપર. અને પાણી તો રોજ મારે ઝાડવાને 15-20 બેડા પાણી ભરવું પડે, પાવું પડે. ભગવતીની દયા, માં ભવાનીની દયા જેટલી એને નાખવી છે એટલી નાખશે અને સાહસ કરી છે તેમ ભગવતી રાખશે. મિત્ર આ એ વ્યક્તિ છે જેને 16.5 તોલાનો હાર આપ્યો તો એ હાર પાછો આપી દીધો. લઈ લીધો ભાઈ, આલ્યો તમારો હાર, તમારી જે કાંઈ માનતા હોય એ પૂરી થઈ ગઈ. આ એ વ્યક્તિ સાહેબ જોઈ રહ્યા છો અત્યારે માતાજીની પાછળ પણ આપણે જાય છે. કેટલી દૂરથી પાણી ભરવા આવે છે એ પણ હું તમને બતાવું છું. આ જોઈ રહ્યા છો વિશાળ ડેમ છે. આ ડેમથી પાણી ભરવાનું આવવાનું હોય છે અહીંયા. મિત્ર સંતો અમને કહેવાય આ પાણી જે ભર્યું છે એ પાણી માતાજી ઝાડને પાસે હમણાં રોજે ઝાડને પાણી પાય. કૂતરાઓ માટે, માલઢોર માટે પણ પાણી જોઈ રહ્યા છો. મિત્ર આ નાળાની નીચેથી જવું પડે છે. અહીંયા માણસ એકલા માણાને હાલવું હોય તો વિચાર કરવો પડે, પણ બે ડોલીને કેમ હાલવું? આપ જોઈ રહ્યા છો અત્યારે આ નાળાની નીચેથી પાણી ભરી રોજ જતા હશે માતાજી નહીં? રોજ 20 બેડા મિત્ર પાણી હારવાના. આપ જોઉં છું 3 ઘડાના મિત્ર 20 ફેરા માતાજી કરે છે. આપ જો કેટલો ભયંકર રસ્તો છે. અનુષ્ઠાન પણ હાલે છે. જો મિત્ર હવે આપણે નાળામાંથી બહાર નીકળ્યા છે.